હાલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી વાર્તાકાર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં ફરીથી તમારા માટે લઈને આવી છું એક ડોંકીની વાર્તા. આઈ ડોન્ટ નો, મને કેમ ગધેડાની જ વાર્તાઓ યાદ આવી રહી છે. કાલે પણ મેં તમને કીધી હતી, આજે પણ કહું છું, પણ આજે બીજી છે. આ વાર્તા પણ મારી બહુ જ ફેવરેટ હતી. આઈ થિંક આ વાર્તા અગેન હું મારી ગુજરાતીની ટેક્સ્ટ બુકમાં ભણી હતી. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. આજની વાર્તાનું તમને નામ પહેલાથી નથી કહેતી, ઓકે? તમે સાંભળો વાર્તા. એક છે ને ગામ હતું અને એમાં એક ગધેડો રહેતો હતો, ડોંકી રહેતો હતો. હવે ગધેડો છે ને રોજ પોતાના માલિક સાથે કામ પર જાય. માલિક શું કરે? એની પીઠ પર બહુ જ બધા સામાનની બોરીઓ લાદે. એને જે પણ સામાન લઈ જવો હોય, લાકડું લઈ જવું હોય, કશું અનાજ લઈ જવું હોય, કંઈ પણ લઈ જવું હોય, એના સેક એની બેક પર લગાવે અને પછી ગધેડો એ બોરીઓ લઈને જાય. હવે એ લોકોને રોજે એક નદી ક્રોસ કરીને જવાનું હોય, એક રિવર ક્રોસ કરીને જવાનું. હવે આ ગધેડો આમ તો બહુ મહેનતી હતો, પણ એને શોર્ટકટ બહુ ગમે. એક દિવસ એના માલિકે એની પીઠ પર મીઠાની બોરીઓ લાદી, મીઠું મતલબ સોલ્ટ, અને બંને નદી તરફ નીકળ્યા. નદી પાર કરતા હતા. નદીમાં રોજ કરતા પાણી થોડું વધારે હતું અને ગધેડો તો ડગું મગું કરતો કરતો ચાલતો હતો, કારણ કે એની પીઠ પર બહુ બધો ભાર હતો. અને એટલામાં છપાક એનો એક પગ ડાકો પડી ગયો અને ગધેડો ધડામ કરીને પાણીમાં પડ્યો અને એની સાથે એના પીઠ પર જે બધું મૂકેલું હતું મીઠું, એ પણ બધું પાણીમાં પડ્યું. હવે મીઠું પાણીમાં પડે તો શું થાય? એ તો ઓગળી જાય. માલિકે ગધેડાને ઊભો કર્યો, માળ ગધેડો ઊભો થયો અને ગધેડો જેવો ઊભો થયો એવું એને કંઈક અજીબ લાગ્યું. અરે, મારી પીઠ પરથી વજન આટલું હલકું કેવી રીતે થઈ ગયું? એણે તો પાછળ ફરીને જોયું, આમ હલ્યો. એ કહે છે, વાહ, આ તો સરસ થઈ ગયું. મીઠું ગયું પાણીમાં અને મારી બોરી તો હળવી થઈ ગઈ. ગધેડો મનમાં બોલ્યો, વાહ, આ તો જબરજસ્ત શોધ થઈ ગઈ. એટલે જો હું નદીમાં પડું તો મારી પીઠ પાછળ જે પણ મૂક્યું હોય એનું વજન ઓછું થઈ જાય છે. ઇન્ટેલિજન્ટ ગધેડો, એણે આવું દિમાગ ચલાવ્યું. હવે બીજા દિવસે ફરીથી માલિકે મીઠાની બોરીઓ લાદી. ફરીથી એ લોકો તો ચાલ્યા અને ગધેડાના ચહેરા પર આજે સ્મિત હતું. માલિકને તો કંઈ ખબર નહીં, એ તો રોજ પ્રમાણે જતા હતા. ગધેડો મનમાં બોલ્યો, ગઈકાલે તો હું ભૂલથી પડી ગયો હતો, પણ આજે તો હું જાણી જોઈને પડીશ. અને છપાક, ગધેડો ફરીથી નદીમાં પડ્યો. ફરીથી મીઠું ઓગળી ગયું, ફરીથી બોરીઓ હળવી થઈ ગઈ અને ગધેડો બોલ્યો મનમાં, વાહ, આજે પણ આપણને આરામ, આજે પણ વજન નહીં ઉચકવાનો. ત્રીજા દિવસે, ચોથા દિવસે રોજ એવું થવા માંડ્યું. હવે એના માલિકને શંકા ગઈ કે આ પાક્કું ગધેડો જાણી જોઈને પડે છે. હવે મારે એને પાઠ ભણાવવો પડશે. તો પાંચમા દિવસે માલિકે શું કર્યું કે ગધેડાની પીઠ પર મીઠાના બદલે કપાસની બોરીઓ લાદી. કપાસ એટલે કોટન, રૂ, એની બોરીઓ ભરી. ગધેડાને થયું કે અલા, આજે તો ઓલરેડી જ વજન બહુ ઓછું છે, પણ કંઈ નહીં, તો હું ઓર ઓછું કરીશ. એ તો રોજની જેમ નદી પાસે પહોંચ્યો અને બોલ્યો, ચાલો ભાઈ, આજે પણ ભાર હળવો કરીએ. અને છપાક, ગધેડો પાણીમાં પડ્યો. પણ આ વખતે તો કંઈ અલગ જ થયું. મીઠું હતું તો પાણીમાં ઓગળી જાય, પણ રૂ હોય તો એ થોડી ઓગળે, એ તો પાણી એબ્ઝોર્બ કરે. એણે તો પાણી શોષ્યું અને કોટન, રૂ તો ઓર વજનદાર થઈ ગયું અને બોરીઓ હળવી થવાના બદલે એનો તો ભાર ઓર વધી ગયો. ગધેડાએ ઊભા થવાનો પ્રયત્ન કર્યો, પણ આ શું, આ નથી તો ઊભું જ ના થવાય. માંડ ઊભો થયો અને જેવો ઊભો થયો એણે જોયું કે એની પીઠ પર જે રૂ હતું એ તો ભીનું થઈને જે ભારે ખમ થઈ ગયું હતું. હવે તો એનાથી ચલાતું પણ નહોતું. ત્યારે ગધેડાનો માલિક બોલ્યો, કેમ ગધેડા ભાઈ, રોજ રોજ બહુ પડી જતા હતા, બહુ મજા આવતી હતી, આજે શું થયું? વજન વધ્યું કે ઘટ્યું? અને ગધેડાને સમજ પડી ગઈ કે ભાઈ, આ યુક્તિ રોજ રોજ ચાલવાની નથી.
ગઈકાલે જે કામ આવ્યું હતું એ આજે ના પણ કામ આવે. જેવી રીતે પરિસ્થિતિ બદલાય એ રીતે આપણી સમજ ને નિર્ણય પણ બદલાવા જોઈએ. આઈ હોપ તમને આ વાર્તા સાંભળવામાં મજા આવી હશે અને એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.